नमस्कार, मैं हूं आपके साथ शीतल पांडे और आप देख रहे हैं चर्चा आज की न्यूज चैनल। देखिए दिन भर की तमाम खबरें सबसे पहले सबसे तेज। रुक करते हैं आज की बड़ी खबर पर। सर प्रोग्राम के विरोध में कांग्रेस ने जैनाबाद 4 रास्ते पर हाईवे जाम कर दिया। जैनाबाद हाईवे पर 2 किलोमीटर तक ट्रैफिक जाम लग गया। दसाड़ा पुलिस ने कांग्रेस कार्यकर्ताओं को हिरासत में लिया। फॉर्म नंबर 7 सर प्रोग्राम में बड़े पैमाने पर गलत नाम हटाए गए। फॉर्म नंबर 7 में दसाड़ा तालुका के दस्ता जैनाबाद बजाना गांव में 7,000 वोटरों के नाम हटाए गए और इस तरह सुरेंद्रनगर जिले में 24,000 वोटरों के नाम हटा दिए गए हैं। અત્યારે એસઆઈઆરની કામગીરી ચાલુ છે અને ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એસઆઈઆરની કામગીરી અત્યારે ચાલુ છે અને સુરેન્દ્રનગર સૂત્રો પાસેથી જાણવા મળેલ છે કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 22,400 મતદાતાઓના સામે વાંધાઓ રજૂ થયેલ છે। આ 22,400 જે મતદાતાઓની સામે વાંધા રજૂ થયેલ છે તે પૈકી એક મારા નામની સામે પણ કોઈ ભાઈલાલભાઈના નામના વ્યક્તિએ વાંધો રજૂ કરેલ છે અને 22,400 નામ પૈકી અમારા જૈનાબાદ ગામની અંદર 510 નામોની સામે વાંધા રજૂ થયેલ છે અને 510 મુસ્લિમ સમાજમાંથી આવતા લોકોની સામે વાંધા રજૂ થયેલ છે। તો આ એક આના ઉપરથી એક જાણી શકાય છે કે આ કોઈ મોટા ષડયંત્રના ભાગરૂપે, કોઈ મોટા કાવતરાના ભાગરૂપે આ નામોની સામે ખોટા નામથી વાંધા રજૂ કરાયેલ છે। તો આ અંગે અમોએ એક તટસ્થ અને ન્યાય તપાસ થાય તે માટે આજે પોલીસ સ્ટેશનની અંદર અમે અરજી આપેલ છે, રજૂઆત કરેલ છે અને પોલીસને ફરિયાદ કરવા અમારી માંગ મૂકેલ છે। તો આજે અમે પોલીસ સ્ટેશન દસાડા ખાતે અમારી રજૂઆત કરવા અહીંયા કણે આવેલા છે। ગુજરાતની સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટા પાયે ષડયંત્ર કરી હજારો લોકોના મતદાર યાદીમાંથી નામ દૂર કરવાનું જે પાપ કરવામાં આવ્યું છે એની વિરુદ્ધની અંદર સુરેન્દ્રનગર જિલ્લાનો એક કોંગ્રેસ કાર્યકર્તા આજે રોડ ઉપર લડાઈ લડી રહ્યો છે। ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના બધા જ કાર્યકર્તાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક હાઈવેને ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે। આજે અમદાવાદ, વિરમગામ, માલવણ, કચ્છ હાઈવેને અનેક જગ્યાએ બ્લોક કરી અને ટ્રાફિક ચક્કાજામ કરવામાં આવ્યું છે। બહુચરાજીથી દસાડા, માલવણ અને સુરેન્દ્રનગર સુધીનો હાઈવે પણ ચક્કાજામ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરની અંદર ધોળીપોળ, સિયાણીની પોળ પાસે પણ ચક્કાજામ કરવામાં છે। સાથે આજે લીંબડી નેશનલ હાઈવેને પણ ચક્કાજામ કરવાના કાર્યક્રમો આપવામાં આવ્યા છે। આજે કોંગ્રેસનો એક કાર્યકર્તા દેશના, ગુજરાતના નાગરિકો માટે, એના મતાધિકાર માટે આજે લડી રહ્યો છે। ચૂંટણી પંચ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કરી રહ્યો છે। જે લોકોએ ફોર્મ નંબર 7 બોગસ ભર્યા છે એની સામે આજે તંત્ર, પોલીસ કે ચૂંટણી પંચ કોઈ જ કાર્યવાહી કરવા તૈયાર નથી અને એક રીતે એમને છાવરવાનું કામ કરી રહ્યું છે। એને તો 10 વર્ષની જેલની સજા થાય એટલી ગંભીર જોગવાઈઓ હોવા છતાં હજી સુધી આજની તારીખમાં એક પણ એફઆઈઆર ફાટી નથી। અમે લોકોએ નામજોગ ફરિયાદો આપી છે કે આટલા લોકોએ આ લોકશાહીને લાંછન લગાડવાનું કામ કર્યું છે, લોકોના મતાધિકાર છીનવવાનું કામ કર્યું છે। એની સામે તમે એફઆઈઆર દાખલ કરો, પરંતુ હજી સુધી દાખલ કરી નથી। આજે અમને બજાણા પોલીસે સેંકડો અમારા કાર્યકર્તાઓને ડિટેન કરીને અમને પોલીસ સ્ટેશન લાવ્યા છે, પરંતુ અમે કોઈ પણ સંજોગોમાં ડરવાના નથી, અમે ચલિત થવાના નથી। આખરી દમ સુધી અમે લડવાના છીએ અને આજના માધ્યમથી અમે તંત્રને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જે ગુનેગારો છે એની સામે જે સંવિધાનિક કાર્ય કરી, જે કંઈ કાનૂની કાર્યવાહી છે એ કાનૂની કાર્યવાહી કરવામાં આવે, અન્યથા અમારે અમારા જીવની આહુતિ પણ આપવી પડશે। તો અમારાથી અમે ખચકાશું નહીં।